મારે મોજ મારે કાયમ આવી મોજ મારે રે પણ યગમ ગોચર એ જીયલ ધણી હે બાપ ખોજ મારે રે પણ જેની ઉપર રામની કૃપા હોય, કૃષ્ણની કૃપા હોય, ગુરુદેવની કૃપા હોય એને તો મારા બાપ કાયમ દિવાળે હોય યાર. એટલે કવિ લખે કે રામ કૃપાએ રોજ દિવાળે બાપ રંગ ના ટાણા રે કામ કરે એની કોઠીએ કોઈ દી ફૂટશે નય દાણા પણ જીવન નથી જાળ જીવન છે, જીવન છે, જીવન નથી જાળ જીવન છે મારા બાપ જીવવા જેવું રે વાલા મારા મોજમાં રેવું મોજ મારે. બાપ જોરદાર તાળીઓના ગણગાથી ભાઈ વિજયભાઈ પટેલને બતાવો. અને આથી પેલી જાહેરાત કરી દઉં કે 21,000 રૂપિયાનો સડાવો રામ ભરોસે છે અને 10,000 રૂપિયાનો સડાવો રામ ભરોસે છે. જે કોઈને મારા બાપા સડાવમાં વધારો કરવો હોય 15,000 રૂપિયાનો રામ ભરોસે છે. પણ જે કોઈનામાં વધારો કરવો હોય મારા બાપ આ ડાયરો આપણો અહીંયા પૂરો થાય 2-3 વાગે ત્યારે આ સડાવો આપણે ફાઇનલ કરી દેવાનો છે. કાલ સવારે પછી તમે એમ કહો કે એમ રહી ગયા તો મારા બાપ નાણું તો ગમે ત્યાંથી આવશે પણ આવું ટાણું નહીં આવે યાર. એટલે જે કોઈની ઈચ્છા હોય એ અહીંયા આયોજકોને મળે અને અહીંથી હું નામ ડિક્લેર કરીશ અને આપણે અહીંયા સડાવો ડાયરો પૂરો થાય એટલે ફિનિશ નામ આપી દેવાનું છે ફાઇનલ. પેલી ધજા અને રામ દરબાર આખો બિરાજમાન થઈ જાય એટલે એની પેલી આરતીનો સડાવો મારા બાપ જેના ભાગ્યમાં હોય ને એને મળે. અને યુવાનો બેઠા છે, વડીલો બેઠા એટલે કહું કે મારા બાપ સમય હોય ને બેટ ઉપર દડો આવ્યો હોય ને ત્યારે સિક્સું મારી લેવી, બાકી એલબી અને વિકેટો પડી જાય ને પછી જીવનમાં કાંઈ નથી રહેતું યાર. અમારો ભાવનગરનો કવિ માલધારી સમાજનો ઝાલા કવિ લખે કે કર્મ કરી લે અને પાપમાં ભરીશ નહીં પગ થાય તો થોડો ધર્મ કરી લે અને પાપમાં ભરીશ નહીં પગ અંતે તારે જાવું એકલું બોલો ચાલો કહે છોડી જાવ. આયા સાહેબ 3 વસ્તુ કોઈનો સાથ નથી આપતી. એક તો અંધારામાં સાયા, બુઢાપામાં કાયા અને અંત સમયે માયા. આયા કોઈનો સાથ નથી આપતી. પછી માઇકલ જેક્સન હોય તોય ભલે, ધીરુભાઈ અંબાણી હોય તોય ભલે અને રતન ટાટા હોય તોય ભલે મારા બાપ રાખ થઈને આયા ઉડી જવું પડે છે. બાકી આયા કોઈનો સાથ નથી આપતી. સે જીફે કોશી કરો મને સમજાયું કરો. અને આજ બાપ અમારા જાદવ બાબા કહેતા ગઢડા વાળા કે ઈંઢોણી હોય ને બેની દીકરીઓ ઈંઢોણી લાવે કરિયાવરમાં એ અલગ અલગ મોતીથી મઢેલી હોય. પીળા મોતી હોય, લાલ મોતી હોય, સફેદ મોતી હોય. એમાં ગામમાં સાહેબ આવું રામજી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ને એટલે વધારે વાત ન કરું પણ મારા બાપ 18 વરણ 18 સમાજ બેહીન આજ સાહેબ આવું સરસ મજાનું આયોજન કરે છે ને એક ફેર જોરદાર તાળીઓના ગડગડાટથી ગામને વધાવો સાહેબ. નકર એકલા ધોળા મોતીની ઈંઢોણી હોય ને તો ઈંઢોણી બાપુ બેહણામાં ગઈ હોય એવું લાગે. અને આપણે બધા સુરત થી અહીંયા અત્યારે આવ્યા છે લેરખડી લેવા. શોખ હોય છે આપણા આયનો દેહમાં રહેતો હોય અને માવો સોળતો ને આમથી સુરત વાળા આવે છે કે ઈ માવો રેવા દે, આલે પંડિત નો બનાય, ઈ રેવા દે ધુડિયું ખામાં બનાય. પંડિત નો માવો આપે, બીજે દિવસે ઓલો માવો બનાવતો હોય તો આની પાસે સુરત વાળા ઈ રેવા દે ધુડિયું મોટા નગરી હોપારી વાગે, આલે પંડિત નો બનાય. ત્રીજે દિવસે આની આ પોઝિશન થાય, ઓલો માવો કાઢે ઈ રેવા દે ધુડિયું રેવા દે ભીખતદાર માવો, આલે પંડિત નો બનાય. 3 વખત આવું હાલે, 3 દિવસ હાલે. 4થે દિવસે ઓલો માવો કાઢવા જાય તો સુરત વાળા આવે કે વિમલ પડી છે, ખૂટી ગયું હોય. અને સુરત તો આપણે એવું થઈ ગયું હમણાં ઉઘરાણ હતી તે ગયો 5 માળના દાદરા સીડ્યો માસી હતા. હું નહીં મારા કાકા ઘેરે હાફી ગયો. હું કહું નહીં મારા કાકા ઘેરે મને કે ખાતે ગયા ભાઈ. તો હું ખાતે ગયો તો કાકા બરોબર હાડ્યો હઈ ચાલતા મને ભાળી ગયા કે આવા આવા ધામેલિયા ભાઈ. હું કોણ ધંધો ફેરવો ને કરા હું નહીં કરે.
ભરતભાઈ કઈ જાહેરાત હોય તો કહેજો, આપણે તો હા. અને અહીંથી ચોખવટ બીજી એ કરી દઉં કે જે કાંઈ આપણા તરફથી અહીં આવશે એ કોઈ કલાકારો અમારે જે બોલ્યા છે અમારે ઘર હાલે એટલે એ તો લઈ જવાના છે, પણ જે કાંઈ બોલ્યા છે હમણાં ભરતભાઈ કહેતા હતા કેસથી સન્માન કરવું, સાદરથી કરવું, સાલથી કરવું. હું કહું સાલથી સાદરથી કેસથી રેવાય દો. હવે તમારે અમારે સન્માન કરવા કોરોના પછી તો 2 તેલના ડબ્બા આપો, 500 ચોખા આપો, 500 તુળદાળ આપો, તો અમારા છોકરા ખીચડી ભેગા થાય. આ સાયલું કાંઈ કામ નથી લાગતી, હાવ ટૂંકી પડે. મોઢે ઓઠીએ તા વાહો ટૂંકો પડે, વાહે ઓઠીએ તા મોઢે ટૂંકું પડે, હાવ બધું ખુલ્લું. હમણાં હું ભાવનગર એસટી ડેપોમાં ઉભો તો જુનાગઢ વાળી બસમાં ચડ્યો તો એક દાદા આમ કરતા હતા. હું રામદેવ બાબાનો અત્યારે બધું આવે, કાંઈક યોગા આવ્યા છે. નકર રામદેવ બાબા આમ કે યોગા રોગ ભગાતે યોગ, તો એ 20 વર્ષથી કરે એને ખારી જ નથી, પટપટ થઈ કરે. નકર એ હારી થઈ જાય તો 20 વર્ષથી વળ ખાય ભાઈ. તે દાદા આમ કરતા તો કે હું કરો દાદા, મને કે દરકરા તોય ચાલુ કર, તોય ચાલુ કરી કે મજા આવશે. 10 મિનિટ મેં આમ કર્યું, કઈ મજા ન આવી. દાદા મારી પાસે આવ્યા, મને કે ભાઈ મજા આવી. હું કહું દાદા કાંઈ મજા ન આવી, બાવડા ભરાઈ ગયા. મને કે અભાઈ ગયા, ખાલી આમ નહીં કરવાનું. હું કહું તો કઈ રીતે કરવાનું? મને કે આમ કરીને પછી આમ કરવાનું. મારો દીકરો શીખાશ પકડાવતો હતો. બોલો મારા તમારા ઘરે અડધી રાતે ચોર આવે તો એના સન્માન ન થાય, એને માર જ મળે. પણ એ તો કચ્છની ધરતીનો ખુખાર બારવટીયો, ખાલી નામ પડે કે કચ્છની ધરતીનો જેસલ બારવટીયો આવે તો જન્મેલા છોકરાના કાળજા ફફડી જાય, નાના મૃત્યુ પામે. એવો કચ્છની ધરતીનો કાળજાળ બારવટીયો. પણ હુરજ બેડની ખાડી વટીને અહીંયા આવ્યો અને તોળી રાણી, તોળી તલવાર અને તોળી ઘોડી આપી દીધા કે જા લઈ જા. કે તોરલ આપે 3 દાનમાં, અહીંયા ચોરના પણ સન્માન થાય. પણ પાપ બાળીને પીર ભણે ઈ તો અમારી કાઠિયા વાળી કોઈ ભલામાં. ત્રીજો દુહો કે ઘરની નારીને માગવા જેદી ઓલ્યો હરિવર આવ્યો તો આય. વીરપુરની બજારમાં વૈયા જાવ જોગી જલિયા. તમે કરોડપતિના બંગલે જાવ ને કહો કે આ બંગલા કોના? તો કે કાળિયા ઠાકરના બાપુ. એ રામ, નાના એવા છોકરા આટા મારતા હોય ને કહો કે આ કોના? તો કે કાળિયા ઠાકરના. રેન્જ રોવર પડી હોય, ફોર્ચ્યુનર પડી હોય, મર્સિડીઝ પડી હોય અને કહો કે આ કોની? તો કે કાળિયા ઠાકરની. પણ એની ઘરવાળી હામો આંગળી સીધો અને કહો આ કોની? તો કે એ આપણી હોય. મારે 35 વર્ષે મેળ આવ્યો તોય સાપુતારેથી લાવ્યા છે. ઈ તરત કહી દે ઈ આપણી, પણ ઈ તો ઓલાએ કહી દીધું જોગી જલિયાણે કે જા લઈ જા, ઈ તારી ભલા માણા. કે નારીને સીધે કોઈ આંગળી તો વાલીડો કાપી નાખે એનો હાથ. પણ ઓલા જોગી જલિયાણે આપી દીધા વીરબાઈ હાથો હાથ ભલા માણા. અને ચોથો દોહો સરદાર વલ્લભભાઈ પટેલ વિશે મેં લખ્યો છે. મારા બાપ બહુ ગમે તો વધાવજો, ગમે તો તમારો, નકર હું મારો. કે કાળજું હતું જેનું સિંહનું પણ પાહે રાખી નોતી રાતી પાય. સાહેબ અટાણના રાજકારણીઓની હું વાત કરવી, અહીંયા નથી હમાતા ને તે બહારની બેંકોમાં ગુડી આવે છે. અહીંયા નથી હમાતા, બહારની બેંકોમાં ગુડી આવે છે. પણ મારા બાપ તો સરદાર હતો, ચીફ મિનિસ્ટર હતા દેશના. છેલ્લે વયા ગયા ને ત્યારે કોઈ વાંચા હોય તો યુવાનોને ખબર હશે, છેલ્લે સાહેબ એની મરણ મૂડી તરીકે, બેંક બેલેન્સ તરીકે ઘરમાંથી નીકળ્યું હોય ને તો 1 જોડ સ્લીપર, 2 જોડ ટીનના ટિફિન અને 165 રૂપિયા ઘરમાંથી નીકળ્યા હતા યાર. કે કાળજું હતું જેનું સિંહનું પણ પાહે રાખી નહોતી એક રાતી પાય. પણ એ અખંડ ભારતનો ઘડવિયો સરદાર, ઈ તો અમારો કાઠિયાવાડી કોઈ ભલા. ધજાના સડાવા રૂપે 25,000 રૂપિયા ચિરાગભાઈ વીરચંદ્ર ભગવાન કી જય. તો મોળી નો બોલો મારા બાપ. કૂતરું તરત અડી જાય, કેમ કે જીભ સાથ નો આપે. કેવા જાય તો અડી ગયું. અને આપણે પડખે આવે કદાચ લબરકું મારવા કૂતરું તો આપણે હાડ કહી તો ફજરું 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 ઉપડે. એમાં ભીખાને તમને કહો અહીંયા પાટો બાંધેલો, અહીંયા પાટો બાંધ્યો. હું છું ભીખા, મને કે કૂતરું કહ્યું. હું કહું પણ હૈડ ન કરે, કૂતરા હું કવડી જાય, તું કૂતરાને કવડી જાય એવો સોન. મને કે હું નહીં કર્યું હોય કે હૈડ કરવા રહ્યો તો અડી ગયું.
પણ મને કે કૂતરું કઈડું મજા બહુ આવી. હું કહું પણ કૂતરું કઈડ્યું હાથ ઇન્જેક્શન આવે તને મજા કેમ આવી? મને કે હા બોલો કે કૂતરાને દાંત દોતાઈ કે તે પડખે આવે એટલે સીધી પીંડી મોઢામાં આપી દો. ડોગ મસાજ કરાવું રોજ કે પણ કે ભૂલમાં કે ઈ બારગામ ગયેલું ને એનો કાકો દાંત વાળો ભટકાઈ ગયો કે ગાભા કાઢ નાખ્યા પીંડીના. અને ત્યારે કૂતરાને ખબર પડી ગઈ જો ઇન્જેક્શન પહેલા 14 આવતા પછી 7 છે અત્યારે એક જ થઈ ગયું એટલે કૂતરા કવડે ઓછા દોડે ઝાઝા. હમણાં અમારા ભાવનગરમાં 4 ડોક્ટરો ભેગા થઈને ઓપરેશન કર્યું. અમદાવાદનો, અમરેલીનો, વડોદરાનો અને ભાવનગરનો હાથીનું ઓપરેશન. 5 કલાક ઓપરેશન આવ્યું એટલે ભાવનગરના ડોક્ટર નસબેનને કીધું નસબેન મોટું શરીર મહાકાય પ્રાણી છે, હાથીના શરીરમાં કોઈ સાધનો નથી ભૂલાઈ ગયા ને એ જોઈ લો. 1.5 કલાકે નસબેને તપાસ કરીને કીધું કે સાહેબ એક કે સાધનો હાથીના પેટમાં ભૂલાતા નથી પણ અમદાવાદ વાળો ડોક્ટર જડતો નથી. પેટમાં રહી ગયો સીવી લીધો ભુજમાંથી હાથ બહાર કાઢ્યો. અહીંયા શું બહાર કાઢો? અમાર ભાવનગર હમણાં ગણપતિ ઉત્સવ હતો, બધાને બધું પહેરીમાં આવે. ગણપતિ એક જણો ધૂણતો હતો, ધૂણવાની સ્ટાઇલ આખી નોખી. લાડવો ઈ તો લાડવો જ માંગે ને દાદા. અને દિશામાં હાવ શાંત પડી ગયું. સારું કર્યું કે બેનો જે ઉપાડા લીધા હતા. ખમા સંપા માર સોટલો છૂટો કરીને માતાજી આવ્યા છે. ખમા આવ્યા છે. ખમા એમાં બરોબર બેન ને રિંગ આવી. હવે વાહ રિંગ નહીં આવી તો બેને ફોન ઉપાડ્યો. હાલો મમ્મી મને ક્યાં દશામાં આવ્યા ઘડી કરીને ફોન કરું. ખમા કરું. ખમા હવે આખું ગામ પગે લાગે. હે માં કોણ એક જણો ન લાગે એનો ઈ તો કેમ કે હે માં 4 ફેરા ફેરીને આવ્યો હોય. એમાં 2-3 કલાક સુધી આ બધું પ્રોગ્રામ આલ્યો એટલે ગામના કીધું કે માં હવે તમારા થાને કે જા. નહીં જા હજી એક નથી આવ્યા મારા સમને. કોણ એમ ઘરવાળો? 2-3 જણા ગયા કે પગે લાગી ને તો તારી માં શાંત પડી જાય કે તો પકડી લઈ ગયા અને પગે લાગ્યો. માગ માં બોલે કે માં છૂટા શેડા દે કે બાકી અમારે કાંઈ નથી જોતું. એમાં બરોબર ભાઈબંધ ભીખલો રોજ મોડો આવે નિહાળે. એમ ભણતા 25 વર્ષ પાછળ વાત કરું અને આપણે જે ભણ્યા છે મારી હારજના મારા બાપ 32-33 પાછળ વયા જાવ. આપણે 25 વર્ષ પાછળ આપણે જે આ જે છોકરા ભણે આવી નિહાળ્યું આપણે જોઈએ જ નથી. એકટીવા ઉપર ત્યારે મમ્મી લઈને જાય મમ્મી અહીં દુપટ્ટો બાંધ્યો હોય, 200 રૂપિયાનો ભંભો, 5000ના સોપડા, 2000ની કીટ. આપણને એમ થાય 10,000નું છોકરું હાલીને જાય છે અને બેનો એ મોઢે દુપટ્ટો બાંધ્યો આપણને એમ થાય લેડીઝ 12 વટીઓ નીકળ્યો. હું અમારા ગામમાં હમણાં એક બેન ધૂણતા હતા. ખમા તાકે કોણ? તાકે દશામાં એક બેન પડખે આમ ધૂણતા હતા. ખમા તાકે તમે કોણ? તાકે હાંડડી. માતાજી માથે બેન જવા જો આ કે ભાઈ. પણ મજા આવે તમને કહો. નકર નથી આ કોરોનામાં આપણે બધા ઘેરે જ હતા ને, બધા પતિ પત્ની લગભગ ઘેરે હતા. એમાં ઓલા ભાઈને બીજાના મેસેજ આવતા હોય ભાઈ એવો હલવાય ક્યાં જાય જવાબ ન દઈ શકે. એમાં બરોબર પતિ પત્ની બે બેઠા હતા. એમાં બેને બરોબર રાતે ફોન ચાર્જરમાં મૂક્યો એટલે ભાઈએ કીધું આમ જો ગાંડી રાતે ફોન ચાર્જરમાં ન મુકાય. તાકે હું કામ ન મુકાય? ઈ કે આપણે કે ઓપ્પો નો ફોન ઈ કે આપણે હપ્તે લીધો કાર્ડમાં. ઈ કે હું હપ્તા ભરીને ભોપો થઈ ગયો. ઈ કે રાતે તું ફોન ચાર્જરમાં મૂક 100% બેટરી થઈ જાય તો ફોન ફાટીને ફડાક્યો થઈ જાય એટલે ફોન મુકાય નહીં ચાર્જરમાં. તાકે તેમ સાના માના બેહો મને બધી ખબર પડે છે. મેં બેટરી કાઢીને પછી ચાર્જરમાં મૂક્યો છે. 1 વીઘાના ઘઉં કરેલા અને પ્રેમમાં પાગલ થઈ ગયો. હવે પ્રેમમાં પાગલ થઈ જાય ત્યારે નકરું એવું જ થઈ ગયું છે ને. મારે કપડા મેશિંગ કરવા આનાર પગાર મેશિંગ કરો. અને આપણે જે ભણતા તમને કહ્યું એ અમારા ભાઈબંધ ભીખલો આ વાત કહી દઉં. પેલા 5 વીઘા ઘઉં કરેલા તે રાતે ટાઈટ નું ટાણું ભીંગળા તે બરોબર ફૂલ થઈ ગયેલો અને ગ્રમમાં ગરી ગયેલો. શાયરી ઉપર શાયરી બોલતો જાય અને પાવડો નાકા ટોસતો જાય. એ કે ધોરિયો છે રળિયામણો પાવડો ઝોલા ખાય. ધોરિયો છે રળિયામણો પાવડો ઝોલા ખાય જાનું તારી યાદમાં નાકા તૂટી જાય. તો હું કહું ભાઈ ન્યા ધ્યાન રાખે ને. અત્યારે ગુજરાતી ફિલ્મ પેલા માવડીઓને પૂછો કેવા આવતા. આપણે બોલી દેતા મોઢું ભરાઈ જાય થૂકથી.
મીંઢોળ છૂટા માંડવે મૈયરમાં મનડું નથી લાગતું પ્રીતનું પાનેતર ઢોલા મારું આવા ફિલ્મ હતા. હમણાં કુમુદવાડી બોર્ડ માર્યું હતું ઉત્તર ગુજરાતના બે ઓફાની બેનને પૈણે ગુજરાત આવા ફિલ્મ ન હોય. 100 બાટલા આપણે મોદી સાહેબે કહી દીધા નહોતા એવું ફિલ્મ હાથનો બાટલો લાવે મારો સાહેબ આપો બધાને આપો. અને સાના કપ કેવા થઈ ગયા 30 વર્ષ પાછળ આમ 30 વર્ષ આગળ વયા જાવ એટલો વાટક્યો સામા આખી 300 જણાની જાન સા પી જાય. મોઢું ખોલો પોલ્યો પાક સાપ આપણને ખબર નહીં પડે. પણ મેં કીધું ને મારા બાપ જ્યારે સમય હોય ને ત્યારે મારા બાપ સગો મારી દેવો. અમારા ભાવનગર થી નારી વીટકો ચાલતી એમાં બરોબર હું સમયની વાત કરું છું સાહેબ. યુવાની હોય ને ત્યારે જ અહીંયા હવ બોલાવે બાકી ઘડપણ આવે શરીરમાં અને જીભના એક પેરેલિસિસ નો નાનો એવો આંસકો આવી જાય પછી રામ બોલવું હોય ને તો મારા બાપ બામ બોલાય જાય છે. રામ બોલાતું નથી મોટામાંથી લાડું પડી જાય. એનો એક જોક સમજજો મારા બાપ. એ ધીરે ધીરે બસ હાલી જતી હતી નારી છોકરીએ ઉભી રહી તો 65 વર્ષના માજી સીડ્યા કમરથી વાંકા વળી ગયેલા લીંબુ સવડો અમોડો કમર કાકડી જેવી આખ્યું. હવે માજીને કોઈ જગ્યા ન આપે એટલે કંડક્ટરને દયા આવી કે માં આખા ધ્રુજે છે એટલે કોઈ જગ્યા ન આપી. કંડક્ટરે કીધું કે બા તે બોનેટ પડખે બેસી જાવ. આપણે ડ્રાઈવરની પડખે ગેર પાડવાનું બોક્સ હોય બોનેટ પડખે એ કે ન્યા તેમ બેસી જાવ બા નિરાતે. તે માજી એવા કે માર રોયા ઈ કેટલું બોનેટ ગરમ હોય હું દાસી ન જા. ઈ કે બા નિરાત રાખો તમે આ બેહી જાવ કે તમને ગાટલી આપું તમે બેહી જાવ એટલે તમને ગરમ નહીં લાગે. ગાટલી આપી માં બેહી ગયા. ધીરે ધીરે બસ હાલતી થઈ ગઈ. ધજાના સડાવામાં 81,000 રૂપિયા રામ ભરોસે આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને આરતીમાં મારા બાપ 51,000 રૂપિયા રોનકભાઈ અમરસિંહભાઈ તરફથી આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. ધીરે ધીરે બસ આગળ થઈ ગઈ. માજીને કોઈએ જગ્યા ન આપી 2 કિલોમીટર બસ આગળ હાલી ત્યાં 21 વર્ષની દીકરી તમને કોઈ પરફ્યુમ છાટીને બસમાં ચડી તો એક કોલેજ જન છોકરો બોલ્યો એ કે આજકાલની છોકરીઓ ફિનાઇલ છાટીને બહુ આટા મારે છે. છોકરી મોઢું બગાડીને કે તોય માથું બમણવાનું ક્યાં બંધ થાય છે. માસી આ બધી ઘટના જોવે કે બટા બેહી જા તાકે માં નથી બેહવું તાકે બેહી જા ને તાકે માં નથી બેહવું તાકે બેહવા જવડી સોતર બેહી જા બાકી મારી જવડી થાય ને એટલે બોનેટ ઉપર બેહવાના જ વારા આવશે. એમાં મારા ભાઈબંધ ભીખલો જીભ સોટે અટકે એટલે સાહેબે કીધું રોજ ભીખાતું મોઢો આવે કે ક્યારેક તો વેલા આવતો હો. તે અમારો ભીખલો કે વેલો આવું કે મોઢો આવું કે તમારા ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાય. સાહેબે કીધું ભીખા ઉભો રે મારે તને 3 સવાલ પૂછવા છે કે બોલવા મોડો કે મારી તમારી વચ્ચે આખી નિહાળ ખોટી થાય છે. સાહેબે પહેલો સવાલ કર્યો બોલ ભીખાઈ કે અંગ્રેજોએ ભારતમાં પહેલો પગ મૂક્યો પછી શું કર્યું. તે ભીખો કે વાહોવાસી કે બીજો પગ મૂક્યો. ઈ હું આ લંગડી લેવા આવ્યા થઈ. સાહેબે બીજો સવાલ કર્યો બોલ ભીખા બાટલામાં અને બાટલીમાં ફેર હું. તાકે બીજી વખત બોલો તો એ કે બાટલામાં અને બાટલીમાં ફેર હું. તે ભીખો કે લે આ હેલું છે કે આપણે દવાખાને જાય નસ બેની કે નસ નળીમાં નસ નાખે પછી કે બાટલો સડો હોય સડે નકરી કે નસમાં હોજો આવી જાય પણ બાટલી તો એ કે મેળે સડી જાય. સાહેબે ત્રીજો સવાલ કર્યો બોલ ભીખાઈ કે 12 15 કે ફ્રૂટના નામ આપતા કે લખવા મળો. પેલું કે સફરજન બીજું બોલતા કે ચીકુ ત્રીજું બોલ તાકે સંતરા. ઈ કે 3 નામ થયા 12 બોલે જે ફ્રૂટના નામ તાકે લખી નાખો 1 ડઝન કેળા. એમ કરીને 15 પૂરા કર્યા. બોલો હમણાં નથી ભાઈ બિઝનેસ બરોબર બેનના ભાઈ ઘેરે આવ્યા ને 2 માણા બેઠા હતા ને એટલે હાડા સાહેબ આવે એટલે કે આવો આવો 11:30 નો સમય થયો એટલે બેને ચોખાનો ડબ્બો ઉતાર્યો. ચોખા અંદરથી કાઢ્યા અને જેવા ચોખા કાઢ્યા હતા મોટા આવડા ધનેડા અંદર. બેન કે હવે મારા ભાઈ હું ખવડાવું મારા આમાં કવડા મોટા મોટા ધનેડા થઈ ગયા. ભાઈ હળવેકથી કીધું તો કે જીરા રાઈસ કઈ નાખી. પછી ઓલો ભાઈ જે કોમામ જોશ
હમણાં નથી એક જણો તમને કહો જમાય એમાં હરી કાકા ક્યાં બેઠા ફરવા અંગોરાળા જમાય ભાઈ આમ થાય કે મારું નામ લેજો યાર લાંબી વાઈટ ના હોય ને મૂકીને વયા જાય સમજ્યા ભોગવવા મારી ક્યાં વાળો રે તારા હે તારા અધૂરા પૂરા કરે કામ અયોધ્યા વાળો રે તારા રે તારા ભર્યા રાખે ભંડાર દ્વારિકા વાળો રે તારા આયા સડાવો મારા બાપ આપણે ઘણો આગળ વધી ગયો છે અને બધા બોલજો કારણ કે સાહેબ કાલ રામચંદ્ર ભગવાન આખો પરિવાર સાથે મારા બાપ અને એ રામચંદ્ર મારા બાપ મને તમને શીખવીને ગયા અને ભાઈઓને ભેળા બેહીને મારા બાપ ખાવું હોય ને તો કોક દીક રામાયણના પાના ખોલજો અને મારા બાપ ભેગી થયેલી સંપત્તિ હકે ન ખાવું હોય તો કોક દીક મહાભારતના પાના ખોલજો બેમાં ખબર પડી જાય કે કોનામાં કેટલું ભર્યું છે ને કે રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે માતા પિતાની આજ્ઞા પાળવા વિકટ વનમાં જય વસે ત્યાગી સુકો વૈભવ તણો સીતા હતા સહવાસમાં અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં 1,11,111 માવજીભાઈ ધામેલિયા તરફથી ધજાના સડાવા રૂપિયા આવે છે અને રાજુભાઈ મોરડિયા તરફથી આવે છે અને 61,000 રૂપિયા માવજીભાઈ ધામેલિયા આરતીના સડાવા રૂપે માવજીભાઈ ધામેલિયા અને રાજુભાઈ મોરડિયા તરફથી આવે છે બંને ભાઈઓને મારા બાપ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ આ તાસીમ મેં કીધું ને એમાં ધરતીની માલપાન આવા પરોપકારના કાર્ય અહીંયા જ થાય કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ છે સાહેબ હૃદય સમ્રાટ નરકેસરી સ્વામી વિવેકાનંદ સાહેબ અમેરિકામાં ભારતીય સંસ્કૃતિ વિશે સરસ મજાનું પ્રવચન આપ્યું ને પછી તો અલગ અલગ કન્ટ્રીમાંથી કેટલેથી આમંત્રણ આવ્યા સુર આપજો છે અને સાહેબ લંડનમાં આમંત્રણ આવ્યું અને લંડનના ભુરિયાએ પૂછ્યું કે તમારી ભારતીય સંસ્કૃતિમાં અને અમારી પશ્ચિમી સંસ્કૃતિમાં શું ફરક છે અને ત્યારે સ્વામી વિવેકાનંદે કીધું કે તમારી લંડનની મોટામાં મોટી નદી કઈ તા કે ટેક્સા નદી અને અમારી ગંગા નદી તમારી ટેક્સા નદીમાં અને અમારી ગંગા નદીમાં જેટલો ફેર છે ને એટલો તમારી અને અમારી સંસ્કૃતિમાં ફેર છે અને ત્યારે એણે કીધું કે આમાં નદીને સંસ્કૃતિને હું લેવા દેવા અને ત્યારે સ્વામી વિવેકાનંદે કીધું કે તમારી ટેક્સા નદીનું પાણી તમે એક દિવસ સારું રાખી શકો બીજા દિવસ સારું રાખી શકો પણ ત્રીજા દિવસે એ પાણી વાપરવા યુક્ત ન રહે પીવા યુક્ત ન રહે એમાં બેક્ટેરિયા પડી જાય વાસ મારવા મળે અને ગંદકી મારવા મળે અને અમારું ગંગા નદીનું પાણી તમે 1 વર્ષ નહીં 2 વર્ષ નહીં 5 વર્ષ નહીં 25 વર્ષ નહીં 50 વર્ષ સુધી કેનમાં ભરી લ્યો અને 12 50 વર્ષે કાઢો ને તોય મારા બાપ ગંગાના પાણીમાં ગંધ નથી આવતી કાઈ વાસ નથી આવતી અને બેક્ટેરિયા નથી પડતા કારણ કે તમારી સંસ્કૃતિ છે ને વિલાસની સંસ્કૃતિ છે અને અમારે ભારતની સંસ્કૃતિ મારા બાપ ભૌતિકતાની સંસ્કૃતિ છે આમ જો ભાઈ સા બધાને આપવાની છે ઘડીક ખમી જાવ 5 મિનિટ બોલતો બેન ગાતા હોય ત્યારે આપજો તમે તારે કેમ કે ભાઈ ગાવું અને ભણવું બે ભેગું ન થાય સમજે કેમ કે મારો બોલવાનો વિષય આ ભાઈ સા આપે તો હોબડકા લે મારું દુહો બાઈટ ઠેકીને હોયો જાય નકર હું ઇંગ્લિશ ક્યારેક બોલું હમણાં હું પેલો પ્રોગ્રામ મેં બેંકોકમાં કર્યો મારા ભાઈબંધ મનોજ છે મને કે ઇંગ્લિશ બોલજો એટલે સામે વાળાને સારું લાગે હું કોઈ વાંધો નહીં આપણો ગુજરાતી ડુંગળી અને મૂળો ગમે ના માગે તો એમ 5 સ્ટાર હોટલમાં ગયા બાજુવાળાની થાળીમાં ડુંગળી ભાળી ગયો તે વેઇટરને કીધું મેં કે ઓની ખાનું પાદર આવે ને શેઠ સગાળશા અને સંગાવતી હાથા દિવસના પણસે બહુ ટૂંકમાં વાત લો કોઈ પણ સાધુને જમાડીને પછી મોઢામાં અન્નનો દાણો નાખવો બે માળા નથી જેમાં 15 દિવસથી પણ પતિ પત્ની તો નથી જેમાં પણ મારા બાપ મોરના ઈંડાને સીતરવાના ન હોય એનો 5 વર્ષનો નાનો બાળક સેલૈયો હતો ને એ મારા બાપ જેવો નહોતો અને કસોટી તો એની થાય ને અત્યારે 12માના પેપર એટલા અઘરા નીકળતા હોય 10માના પેપર એટલા અઘરા નીકળતા હોય તો અખિલ બ્રહ્માંડનો માલિક જેની કસોટી લેવા આવતો હશે ભરતભાઈ એના પેપર કેટલા અઘરા નીકળતા હશે યાર અને કોઈએ કીધું 15 દિવસથી તમે
બે માણા ભૂખ્યા છો પણ તમારા દીકરો ભૂખ્યો છે અમારથી જોવાતું નથી. ગામનાએ કીધું વરસાદની હેલી મંડાણી હામા પાર નદીને એક સાધુ આવ્યો છે, તમે લઈ આવો. અને સાધુને ઘેરે લાવે છે. ની સાધુ કોઈ જેવો તેવો નહોતો. અખિલ બ્રહ્માંડનો માલિક વિષ્ણુ પરમાત્મા સાહેબ પોતે સાધુના રૂપમાં આવ્યો હતો, કસોટી કરવા માટે કે આ પાકી ગયા છે કે કાસા છે નવ દંપતી. હજી આપણે ધ્રુવીબેનને સાંભળવાના છે 5-10 મિનિટનો બધો આનંદ કરીને પછી આપણે બેનને રજૂ કરીએ ત્યારે. અને સાહેબ સાધુ આવ્યો રૂપમાં. હા લઈ જઈએ 2 મિનિટની વાત હવે નીકળે છે ને એટલે આ ઘેરે લઈ જાય તો અમને બાપ ઊંઘ ન આવે યાર. અને સાધુના રૂપમાં આવ્યો હતો. અને સાહેબ જૈન હતા, શું હોય ઘેરે ખામી 32 ભાતના ભોજન, ખીર અને રોટલીના પકવાન ધર્યા અને કીધું સાધુ જમવા પધારો. હું છે સંગાવતી તાકે 32 ભાતના ભોજન છે, ખીર છે, રોટલી છે, વગાડજો ઉત્સાહ. અને કીધું કે હે સંગાવતી અમે તો અઘોરી સાધુ, અમે આવું નથી જમતા તાકે તો. અને મોઢામાંથી શબ્દો નીકળ્યા સાધુના. હે સંગાવતી સાંભળી લે કે ખીર રોટલી અમે જમતા નથી ને નથી અન્નનો આહાર રે, મારે નથી અન્નનો આહાર. અમે જોગી છીએ માસના ભોગીને એમ બોલ્યા કીર તાર વાણિયા તારી વાતડી થાશે, બાવો યાથી ભૂખ્યો જાશે. હે સંગાવતી ધીમું ધીમું સે સ્પીડ આપો, ધીમું ધીમું. સંગાવતી અમે આવું નથી જમતા, અઘોરી સાધુ છીએ, અમારે તો પરમાટી ખાવી છે. પણ કોઈ દિવસ કસાય વાળો જોયો નહોતો. હાથમાં પાત્ર લીધું શેઠ સગાર સાહેબ. શેઠ હાલા કસાય વાડે ને છુપાવી ન લાવાય માસ રે, એ છુપાવી ન લાવાય માં. સંગાવતીએ રસોઈ બનાવીને પીરસો છે પ્રસાદ, વાહર ઢોળ નર ને નારી, જમો મારા દેવ મોરારી. સંગાવતીએ જેવી આવડે એવી રસોઈ બનાવી અને કીધું હવે જમવા પધારો. તાકે સંગાવતી શેની રસોઈ છે? તાકે પશુની પરમાટી છે. તાકે મારે પશુની પરમાટી નથી ખાવી તો. અને મોઢામાંથી શબ્દ નીકળ્યા, સાંભળી લે સંગાવતી. માણસની મારે માટી ખાવી છે ને બની શકે તોય બાળ રે, સંગા બની શકે તોય બાળ. સંગાવતીને શેઠ મૂંઝાણા, કોનો કરવો કાળ, કોને વેણ કેવા કાલા, દેવોને ઈ દીકરા વાલા, કોને વેણ કેવા કાલા, દેવોને ઈ દીકરા વાલા. હે સંગાવતી મારે તો માણાની માટી ખાવી નહીં, કોઈ 60-65 વર્ષનું નહીં. તકે તો મારે તો 5-7 વર્ષના કુમળા બાળકની માટી ખાવી છે. મારા બાપ અટાણે દાડીએ કોઈ મળવા ન આવે, દાડી દેતા કોઈ આવે નહીં વાડીએ, તો મરવા માટે કોણ તૈયાર? પણ મોરના ઈંડાને સિતરવા ન પડે. અને સેલૈયો આવ્યો અને ધડથી મસ્તક જુદા કર્યા અને હાથમાં ખાંડણીઓ લીધું ને સેલૈયાનું મસ્તક ખાંડ્યું. ટૂંકમાં વાત લઉં અને મોઢામાંથી શબ્દો નીકળ્યા, એજી મારે આલરડે પડી હડતાલ, કુંવર છેલૈયા રે કુંવર ખમા ખમા. એ મારા નો ધારાના છોરે આધાર, કુંવર છેલૈયા રે કુંવર. તો હું તારી નજરે નિહાળું, જમી લેજે જગદીશ, હું છું નારી સંગાવતી, ખોટું કોઈ દી બોલતી નથી. હે સાધુ, ભારતની આર્ય નારી છું, હું ક્યારે ખોટું બોલતી નથી. કટાર લીધી હાથમાં નેતા તો પ્રગટ્યો દીનો નાથ રે, બિલખામાં પ્રગટ્યો દીનો નાથ. ધન ધન નર ને નારી, જમો મારા દેવ મોરારી, ધન ધન નર ને નારી, માગે એમ કે છે મોરારી. સાહેબ આવી ઘટનાઓ આયા ઘટી છે. અને છેલ્લે 2-3 નાની એવી હાસ્યની વાત લઈને કઈ ફરમાઈશ આવશે. ઓમર ભાઈ એમાં એના બાપાએ કીધું કે તું થાંભલ્યા કલાકાર, તારે કે રાતે પ્રોગ્રામ હોય, દિવસે દી કે તું નવરો છો. ઈ કે આનું કઈક જઈ જાય તો ભેગો જાને. એટલે ભીખાન મેં કીધું આમ જો તું તોતડો
તારે કાંઈ બોલવાનું નહીં, જે જવાબ દેવો હોય ને ગીત ગાતા ગાતા દેવાનો, એટલે સામેવાળા તોતરા પડવું ન લાગે છે. બોલી માંગજો મને કેમ કોઈ વાંધો નહીં, કેમ બોલે એની માના હામી કે ન બોલવું છે. જીફે પૂછી કે ના વીકો વધારે આવે છે. ઓકે ઓકે, એમાં બરોબર એમ ગયા અને હમણાં એમ ફિલ્મ જોવા ગયા. ફિલ્મ જોવા બરોબર બેઠા થતા ભીખો પડકે બેઠેલો, આની પર માજી ફેન્સી બેઠેલા. 10 મિનિટ થઈ એટલે માજી આમ થમ્સઅપ નું ઢાંકણું ખોલ્યું, એક ગુટલો પીધી, મોઢામાં દાંત નહીં તોય થમ્સઅપ બાસ આવતા હતા. ઢાંકણું બંધ કરી દીધું. ભાઈ આમ જો 2 મિનિટ રહેવા જો પ્રભુ. હેલો, રેડ ટી શર્ટ એની સેવા બજાવે છે, પણ આમ જો બેન ગાતા હોય ને તારે આપજો. અને ત્યાં લગભગ કોઈ ઘેરે આ ટાઈમે જાગીને પીતું ન હોય છે. ભાઈ ઉભા રહી, એક આપી દો ખાલી. હા, એ ભાઈ ને આપો, એ અમારા સ્ટાફમાં આવે. એટલે આ તો સ્ટાફ કહેવાય ને ભાઈ. એમાં બરોબર ભીખો કે માજીની કે થમ્સઅપ પીતા જ નથી આવડતી. આમ થમ્સઅપ પીવાય કે ગેસ કેટલો વયો જાય, 5 મિનિટ તો ઢાંકણું ખુલ્લું રાખ્યું. એને પૈસા આપ્યા, એને ટિકિટ લીધી, ક્યાં તાર બાપાને પૈસા? એને જેમ પીવું એમ થમ્સઅપ પીવા દે ને. મને કે સારું ઈ કે. એમાં બરોબર 10 મિનિટ થઈ તો વળી માજીએ થમ્સઅપ નું ઢાંકણું ખોલ્યું, પાછી મૂકી દીધી. ભીખાન મગજ હલી ગઈ. માજીની કે થમ્સઅપ પીતા જ નથી આવડતી, પણ એને જેમ પીવે એમ પીવા દે ને. તાર બાપાનું હું જાય છે. ત્રીજી વખત માજીએ ઢાંકણું ખોલ્યું. હજી ઢાંકણું ખોલીને મોઢે વળગાડવા ગયા તો ભીખા હાથમાં ધાસકી લીધી. બાઈ કે આમ થમ્સઅપ પીવાય, તમને આવડતી નથી. તે માજી એવા ઈ કે માર રોયા હું એમાં થમ્સઅપ નહોતી પીતી. તાકે તો ઈ કે હું ભાંગ ઘસીને એમાં થૂકતી હતી. પછી જે આ ગોટે ઈ દાદુ નીકળે. તમને એમ થાય ને હું બોલશે, મને એમ થાય મારે હું બોલું. એમાં બરોબર આ ભીખાને એમ લઈ જાય કે ન બોલવું, કે જે ગીત ગાતા ગાતા જવાબ આપવું. કે એમાં બરોબર એમ ગામડામાં ગયા. તમને કહું તળાજા રાજપરા વટીને ત્યાં દીકરી આવી. હવે ગામડામાં આપણે સિનાઈ માટીને એવી અત્યારે રકેબી જે આવે, આપણે બહ કેવી ત્યાં આખી ભરાઈ ગઈ હોય એવી અત્યારે રકેબો આવે. આપણે ગામમાં સાહેબ પિત્તળની રકેબી હતી, એટલે મને રકેબી આપી. મારે 2 ઘૂંટડા પીવી હતી, એટલે મેં બેનને કીધું બહ દીકરીને, એટલે દીકરી બંધ કરી દીધી. 2 ઘૂંટડા પડી ગઈ, પણ ભીખાને જીભે સાથ આપે નહીં. એને બરોબર હાથમાં રકેબી આપી. હું ભેળી જ રાખું, કારણ કે પાટીદારનો દીકરો દાડીએ જાવ દાંતડી ઘરે ભૂલીને જાવી. ધીસ ઇઝ રકેબી. એમાં બરોબર ભીખાને આપી અને કેટલી ઊંધી વાળી, પણ આને બિચારાને જીભ છોટે કેવા ગયો તો કાઠો કાટલી ભરાઈ ગઈ. પંચમ સૂર્ય વગાડી પંચમ. હવે રાતા 16 તમને કોઈ ભીખાના ટેરવા થયા, પણ કઈ બોલવાની મેં ના પાડી હતી. આમ કરે હો. હુકો પણ મોઢામાંથી ફાઈટ ને હું સુગ્રીવ જેવું મોટું કરે છે. હુકો ગીત ગાતા ગાતા જવાબ દે ને ભીખાઈ ગીત ઉપાડ્યું. રાતા 16 ટેરવા થઈ ગયેલા, હામાં સુરાઈ ગયો. એ દી દલમલા દે મને, દલમલા દે, દલમલા દે મને, દલમલા દે, હાલ દેવી માતા મને દલમલા દે. આમ કરે હો. તા તો દીકરી નક્કી કરીને ઉભેલી કે આપણે ગીત ગાતા ગાતા જવાબ દેવો. હું કામ દીધી તોતલે તોતલા. અને દીકરીએ ગીત ઉપાડ્યો કે હાથમાં તેલ દેવીને એમાં દેતી કે હાથમાં તેલ દેવીને એમાં દેતી, હાથમાં તેલ દેવીને એમાં દેતી. ઓ માલા ભીખાયને ભૂત માલપી, ઓ માલા ભીખાયને ભૂત માલપી. ગોઠવાઈ ગયું ભીખા. તો ભીખાના બા બોલ્યા, એને ગીત ગાતા ગાતા જવાબ આપ્યો. હું કામ દીધી તોતલે તોતલા તોતલા. માલા વિલા ભીખા તને ગાદી લઈ દો, માલા વિલા ભીખા તને ગાદી લઈ દો. તારી લાડને ફરવા ઓડી ગાદી લઈ દો તને. ચાલ 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 ચાલ. એને સારે હાવ પિસ્ટન છોટી ગયો.
તા ભીખાના બાપા ઈ દીસી તોતલે આઈ કે જોતું તું એવું ધરી ગયું ફદાક્યા ફોદો ફદાક્યા હમણે મારા કારજમાંથી કારજનો પ્રોગ્રામ આવ્યો વિજયભાઈ નીતિનભાઈ 1,53,000 રૂપિયા ધજાના સડાવવામાં માવજીભાઈ ધામેલિયા અને રાજુભાઈ મોરડિયા તરફથી અને આરતીના સડાવવામાં 61,000 રૂપિયા માવજીભાઈ ધામેલિયા અને રાજુભાઈ મોરડિયા તરફથી આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. હમણે મારે 2 મિનિટની વાત છે ખાલી પતરું. હમણે મારે ફોન આવ્યો ગયા આપણે માવઠાની સીઝન હતી ત્યારે હવે ફોન આવ્યો બરોબર દાડામાં ભજન કરવાનું. હું કહું પણ હું હાસ્ય કલાકાર છું, દાદા ગુજરી ગયા નો હારો લાગુ. મને કે તમે આવજો ને દાદા 85 વર્ષે ગયા આપણે લેરસ કરવાની છે. હું કહું તો આવું કોઈ વાંધો નહીં. હવે માવઠાની સીઝન અંબાલાલ ક્યારે આગાહી કરે નક્કી નહીં. હવે 1500 માણાનો દાળ ને શાક ને બધું બનેલું. હવે ગામડામાં આપણે સુલ્યું હોય મોટી મોટી, હવે પતરા હેઠે સુલ્યું કરેલી અને એ સૂલ ઉપર 1500 માણાનું દાળ શાક દિવસે માણા દાડામાં જમ્યો અને સાંજે ભજનનો પ્રોગ્રામ રાખ્યો. હવે હું ગામમાં એન્ટ્રી કર્યો તો ગામમાં ભૂપત દાદા મને કે આવ્યો હું દીકરા. હું કહું દાદા ઘડીક આનંદ કરવા. મને કે આમ તો ગઢું ભજન છે હું કોણ ભૂપત ભજન વાળો પૂળો મૂછું. મને કે જો હાયતમ વખતના વારા નહીં થાય ભજન ના ભૂકા કાઢું ઈ હું કોણ ભૂપત ભજન વાળો. હું કહું દાદા આવજો ને ઘડીક બધા આપણે આનંદ કરશું. મને કે જા તને તું શરૂ કર. હવે કોકે એમ કીધું કે આ કલાકારો આવે ને સ્ટેજ ક્યાં બનાવશું તાકે આ ફળિયું તો ખુલ્લું પડે, આ પેટી તબલા રાતે સાટા આવે તો પલ્લે બધું ઇલેક્ટ્રોનિક આઈટમ સાંભળાની આઈટમ વાગે નહીં. એ કે કામ કરવા ઢાળિયા હેઠે સુલ છે ને એની માથે પતરા ફિટ કરી ગયો અને કલાકારો ત્યાં બેહારો. ગામ ભલે ખુલ્લું ફળિયામાં બેહતું કે રાતે સાટા આવે તો વાંધો નહીં, પણ અમારે બધા આ પરવાળા ગ્રુપ જેવા ઉતાવળા માણસ જીતુભાઈ જીગાભાઈ જેવા તે સુલ ભમરાડા બોરવી ભૂલી ગયેલા, સીધા પતરા ફિટ કર્યા લોખંડના. ઉપર આવા ગાડલા ને આસુ બુંગળ ખાલી રામજી મંદિરે લઈ આવેલા અને ઈ ફિટ કર્યું ને એની ઉપર બેહવાનો વારો ધીસ ઇઝ મારો. 4 વાગ્યાનું સ્ટેજ કમ્પ્લીટ. હવે બધું ધગધગીને થઈ ગયેલું હરખું ગોબરાણ જે કાંઈ હતી હેઠે. હવે મેં તો બધો મેળ કર્યો ઉસ્તાદ આવી રીતે આપણે અને શરૂઆત કરી. મારી શાંતિકરણ જગભરણ ગળવ ઘડ્યા ભવઘાટ એથી નમીએ તને નારાયણી મારી વિશ્વરૂપ શેઠ ઝટકી લાગી. હમણાં બોલી જાઓ કેમ કે આ પછી બેહાય એવું નહીં ભાઈ તમને લાગે એમાં બરોબર. હવે ગામમાં ગયા થા કુર્તા પહેરી લબુક દઈને કઈ મૂકી નીકળી ન જવાય. હું કહું ઓલા દાદા આવે થારું અહીંયા બેહાતું નહીં છે તા દાદા ભાળી ગયો. મને કે તું ચાલુ રાખ એટલે મેં વળી પાછું ઉપાડ્યું. મારી સ્વર્ગ ભુવન માંથી ઉતરી અમારી ધરણી ઉપર આય તેથી ગરવી તું ગંગે વિફેક આપજો ગરવી તું ગંગે મારી ખડખડ વેતી ખોડ. ક્યાં દાદા આવ્યા બે બાજુ વાણી વાળી ટોપી ધોળી પહેરીને આપણને અડી ગઈ હોય તો 3 ટાંકા આવે એની. મને કે કાલ સવારનું હું છોટું તારા મોટામાં લાકડાની ફાડ જો હું કોણ ભૂપત ભજન વાળો ગંગા સતી પાનબાઈ થી લઈને કહસમ બાપુના ભજન ગાવ એક જ હમકો દાદા ભૈયા. હવે દાદાને કઈ ખબર નહીં કે આ બધી ગોબરાણી હેઠે છે અને દાદા આવ્યા હો. અડધું ફર્નિચર વિખાઈ ગયેલું, અડધી નીતિનભાઈ હવા નીકળે, ભરતભાઈ અડધું ભજન નીકળે અને અડધો ગડફો નીકળે અને શરૂ કર્યું. સદગુરુ દેવ કી શ્રી રામચંદ્ર ભગવાન કી વીજળી ને સમકારે મોતીડા પોરવો પાનબાઈ અચાનક અંધારા થયા દાદા નાખ્યા અંધારા આવવા મળ્યા. દાદા હક નો હેઠા ઉચરે દાદા બીજું ભજન ઉપાડ્યું. કોને કહું દલડાની વાતું આયા નથી રે વાતું
કોને કહું દલડા વાતું હવે કરતી દાદા ત્રીજું ભજન ઉપાય ધૂણી રે દખાવી મેને હવે તારા નામ ઓ ધીરે ધૂણી રે તારા કો દાદા તમને હક નો જેઠા ઉજરી તો આખું ગામ ભાડે તે છેલ્લું ભજન ઉપાડ્યું હંસલા હાલો ને હવે પતરા નહીં આ તો સુલના પતરા તપીલે તયા તગ 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 પતરા નહીં રાતરા હંસલા હાલો ને બધું રાતો સોળ થઈ ગયું દાદાને સીધા નાથી અમારે 108 માં લઈ જવા પડ્યા પણ છેલ્લે મારા બાપ એટલું કહું ઘણી વાતો હજી તો ઘણી બાકી છે પણ હજી આપણે આગળના દોરમાં લેશું આપણે બેનને સાંભળવાના છે પણ છેલ્લે એટલું કહું કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે અને હાથે બે હારા કામ થઈ જાય તોય ઘણું છે પણ હું લવ લેશ હવે મૃત્યુનો મુજને નહીં સતાવે બસ આ ઈંગોરાળા ગામમાં ખોટ અમારી વર્તાય તોય ઘણું છે ખોટ અમારી વર્તાય તોય ઘણું છે ની વાત આપણે હસ્યા તો બહુ પણ મહાભારતનો એક નાનો પ્રસંગ કહું કે જે આપણા ગામને ધ્યાનમાં રાખીને કે મહાભારતમાં જ્યારે જે ધમાલ થઈ કે જે વરસાદ એટલો બધો વરસાદ આવ્યો ત્યારે ગોવર્ધન પર્વત હે ને કૃષ્ણ ભગવાને આંગળી લઈને ઉઠાવ્યો હતો યાદ છે ને બધાને ગોવર્ધન પર્વત આંગળી હું કામ કે એટલો બધો વરસાદ ને કહેવાય કે માણસો કોઈ બચીએ કેમ નહોતું તો કૃષ્ણ ભગવાને આંગળી ઉચકીને આમ લઈ રાખ્યો હતો પણ એણે શું કર્યું હતું બધા ગોવાળિયા ગામના દરેક વ્યક્તિને બોલાવીને એને કીધું કે તમે બી બધા આંગળી કરો તો જ ગોવર્ધન પર્વત ઉપડશે હું કૃષ્ણ ભગવાન એકલા ન ઉપાડી એક જ કે ને પણ છતાં બી દરેક ગામના દરેક સભ્યો મળીને એને આંગળી કરી છે કૃષ્ણ ભગવાન એ એક્ઝામ્પલ સેટ કર્યું છે કે આ રીતે કોઈ બી કાર્ય થાય અહીંયા વીર ભામાસા બી ઘણા બેઠા છે કે એકલા મંદિર બનાવીએ કે એકલા મંદિર બનાવી નાખે એક વ્યક્તિને કહે તો એકલા કરીએ કે એવા છે પણ નહીં આમાં દરેક ગોવળિયા એટલે દરેક નાનામાં નાનું દાન આ ભગવાન માટે આ ભગવાનના કાર્ય માટે આપને મળ્યું છે અને આ એને ભગવાનનો બધા ઉપર આખા ગામમાં બધા ઉપર આશીર્વાદ છે બીજો એક સરસ રામાયણનો 2 મિનિટનો પ્રસંગ છે કે જ્યારે રામ ભગવાન લંકા જવાના હતા ત્યારે જે બ્રિજ બનાવવાનો હતો પુલની અંદર કેવા કેવા ભામાસા આજે ભામાસાની વાત કરીએ એટલે હું ફરીથી ભામાસા બોલું છું કે હનુમાનજી કેવા હનુમાનજીથી માંડીને આખી સેનાઓ હતી અને વાંદર સેના હતા બધા કાર્યમાં લાગી ગયેલા કોઈ પથ્થર રામ લખીને પથ્થર નાખે પથ્થર તરે પૂરો બની ગયા અને યુદ્ધ થયું ને રામ જીતીને આવી ગયા પણ એ પ્રસંગમાં એક મહત્વની વાત એ છે કે અમે ખિસકોલી હતી એ ખિસકોલી નાનો પથ્થર બ્રિજમાં એટલે પુલમાં નાખતી હતી રામ ભગવાને એની સામે નજર ગઈ રામ ભગવાને એ બધાની પર હાથ નથી મૂક્યો એને ખિસકોલીને બોલાવીને એની પર હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા હતા તો એની ઉપર 5 આંગળા જોજો તમે ખિસકોલી ઉપર 5 ફિગરના આંગળા છે કહેવાનો મારો મત એ છે કે આ ભગવાનના કાર્યમાં આ બ્રિજના કાર્યમાં આ મંદિરના કાર્યમાં નાની બહુ બધી ખિસકોલી છે કે જેણે એનું 1000 રૂપિયા 500 રૂપિયા 5000 10,000 એવું બી દાન આપ્યું છે કે ભગવાનને તો વધારે એ પ્રિય છે સમજ્યા તો બહુ જ વધારે કલાકારોને સાંભળવા છે અને મને ઈચ્છા થઈ ગઈ ગામનો એક બાળક તરીકે અને અમારા માતાઓ મારા વડીલો દાદા કાકા
ભાઈઓ અને મારા મિત્રો બધા જ બેઠા છે ને એ બધા મિત્રો જે અમારી પેઢી છે, બહુ સરસ વાત કરી. એક વિચાર આવ્યો એને કે આવું કંઈ મંદિર બનાવ્યું, એક મંદિર બનાવ્યું. તો એકબીજા અંદર ફોન કર્યો, વિચાર કંઈકથી ઊભો થયો. પણ જોજો, બહુ સરસ વાત છે. ભેગા થયા, ચલો કંઈક તો કરી શરૂઆત. અમે આમાં મસ્ત મેં કીધું વીર ભામાસા તો બહુ છે, 25,000 લખ્યા નાખ્યા જસ્ટ એવું. પણ એ 25,000 કલાકમાં તો લાખોમાં વહી ગયું. આપણી ગામની મને ગૌરવની વાત એ છે, ગામની કેટલી શાંતિથી 2 દિવસ કોઈને ધમાલ થયા વગર કેટલા પ્રેમથી બધા હસતા હતા, આનંદથી કૂદતા હતા અને કેટલા આનંદથી જે મજા કરીને, અને આવીને આવી મજા ગામમાં હંમેશા રહે. બધા જ સંપીને રહે, આનંદથી રહે, ખુશ રહે. અને શ્રી રામ ભગવાન કલ આવવાના છે, આપણે ઘરે છે જ તે, પણ એને જે માનપાનથી આપણે લાવવાના છીએ એનો આશીર્વાદ આખા ઇંગોરા પ્રત્યે રહે. બધા બાળકો, નવી પેઢી બહુ જ ભણી ગણીને આગળ વધે. ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, આઈ શ્રી ખોડિયાર માતની જય, મોગલ માતની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહા જય ગણેશ ગિરિજા સુવના